ખેડૂત મિત્રો એક સૂચના છે, આગલી પ્રમાણે આપણો દુકાન બંધ રહેવાની છે શનિવાર. 43 રૂપિયા હવે આપો. એક જ છે 39. જાદુભાઈ ને લેવું છે એ ભાઈ 40 રૂપિયા ભાઈ. જાદુભાઈ હાલો ઉપર આમ લઈ જાય તો કેવા ભાવ પૂછે છેડા દેશી 45 રૂપિયા દેશી 45 રૂપિયા 38 રૂપિયા ઓલા ભાઈ ના 38 ઓલામાં જાવ તો ભાઈ. ખેડૂત મિત્રો મજામાં જ છો, મજામાં જ રહેવાનું છે. તબિયત થોડીક રેડી થઈ ગઈ છે, આમ ઉધરેશ ઓછી થઈ ગઈ છે. અને કહેવતથી શરૂ કરું છું, કીધા કુમાર ગધેડે નો ચડે એટલે નો ચડે. હળિયા હોય હળી કર્યા વગર રહે નહીં. રેડી? એટલા માટે કહું છું. કાલે એક ભાઈની કોમેન્ટ હતી કે તમે દવા માટેનું કરો છો શાકભાજી માટે દવાની એડવર્ટાઈઝ બતાવો છો. રેડી? દવા હું અહીંથી બતાવું, તમારે કરવું ન કરવું તમારી મનની ઈચ્છા છે. મેં ક્યાં કીધું કે ભાઈ તમે દવા લઈ લો એમ. રેડી? આ મુદ્દો છે મારો. રેડી? મારો ઉદ્દેશ્ય છે આખો અલગ. રેડી? જે તમે ખેતી કરતા એમાં કંઈક સુધારો કરો. રેડી? આમ થાય તમે દવા તો વાપરો જ છો, એડવર્ટાઈઝ કરવાનો કે એમાં કોઈ સોલ્યુશન એ પ્રશ્નનો નથી. અને બીજો જે ગ્રાફ્ટિંગ રીંગણીનો તો એનું પણ તમને સોલ્યુશન આપીએ આગળ વિડીયોમાં થોડુંક. રેડી? એટલે આમ થાય તમે દવા વાપરો છો એ કીધું તો કરતા નથી, તો પછી મારે તમને શું કંઈ કહેવાનું હોય. મારો ઉદ્દેશ્ય છે જમીન સુધરે અને છોડ મજબૂત રહે એ ઉદ્દેશ્યથી આપણે બધું બતાવીએ છીએ. રેડી? આપણે કોઈ જીવાત મારવાની કે જમીનને બગાડવાની કોઈ દવા નથી બતાવતા એ માર્ગદર્શનથી. એટલે જે ભાઈ કોમેન્ટ લખી એટલે ખાસ મારી સૂચના છે કે હું કોઈ એવું કોઈ ફોર્સ નથી કરતો કે ભાઈ તમે વિડીયો જોઈ 10 જણે દવા લેવી. એટલે કોમેન્ટ લખતા પહેલાં વિચારો આખો ઉદ્દેશ્ય શું છે. રોજના બધા વિડીયો જોવો કે મારો ઉદ્દેશ્ય શું છે. ડાયરેક્ટ આમ કોમેન્ટ ન લખાય, વિચારીને લખાય. રેડી? તો વિડીયોમાં હવે આગળ આવીએ છીએ. અત્યારે તમે અઠવાડિયાથી જે વિડીયો જોવો છો ગ્રાફ્ટિંગ રીંગણીના. રેડી? તો એ મુદ્દો એ છે કે હાદો છોડવાની એ રીંગણી વચ્ચે શું ફરક છે આપણે સમજવો મુદ્દો એક અલગ છે. આ રીંગણી છે એ કરતાં એમાં 2 થી 3 ગણો ખોરાક લે છે. હવે જે તમે હાદો રીંગણી સોંપો છો એને ટાઈમે ખોરાક નથી આપતા, તો એ છોડો સોંપીને તમે કઈ રીતે ઉત્પાદન લેવો. પહેલાં એ આપણી પાસે માર્ગદર્શન હોવું જોઈએ. રીંગણી પહેલાં એ છોડવામાં હું દેવું પડશે એ આપણી પાસે માર્ગદર્શન હોય, પછી આપણે પાક કરવા જાય. આપણે એનો પહેલો અનુભવ હોવો જોઈએ. એમ ભાઈ કોઈનો વિડીયો જોઈને એમ ન હોય કે હાલો આપણે આ રીંગણી બને નાખી. રેડી? એનો પહેલાં આપણે અનુભવ જોઈએ, એનું માર્ગદર્શન હોવું જોઈએ, પછી કોઈ પણ વસ્તુ કરાય. એટલે આ પહેલાં પોઈન્ટ સમજો. જેને રીંગણી બનાવી એને ફોન કરીને પૂછો આમાં હું જોવે, આની જેટલો ખોરાક જોવે છે એનાથી વધારે જોવે. પહેલાં એનો અનુભવ લ્યો, પછી રીંગણી બનાવો. તમે હાથીમાં પૂરો ટાઈમ નથી આપી શકતા તો એમાં કઈ રીતે આપશો? એની કરતાં એમાં ડબલ ખર્ચો થાય. તો આ મુદ્દો સમજાય જેવો છે, એટલું ખાસ યાદ રાખજો. રેડી? કોઈ વધારે સમજાતા નથી. આ બાજુ જે 2 પેપર બતાવી છે જીવાત માટે ફાયદો કરશે. તમે અત્યારે નવો ભીંડી સોંપ્યો હોય, નવો રીંગણી સોંપી હોય છે તો એમાં કામ કરશે. રેડી? તો ખાસ કરીને જે મને લાગ્યું છે મેં તમને માહિતી આપી છે. બાકી કોઈ મનમાં પ્રશ્ન હોય તો એની ટાઈમ કોલ કરી શકો છો. રેડી? મળશું આગળના શાકભાજીના વિડીયો સાથે. 33 34 35 36 36 38 39 આ 200 કરી દીધો લાગે. 39 મધુભાઈ ના છે 39 39 ભાઈ જાદુભાઈ 39 રૂપિયા ભાઈ 39 રૂપિયા ભાઈ જાદુભાઈ. હવે આપો. કેટલા? 43 રૂપિયા રીંગણામાં. હાલો ભાઈ બોલો કેટલા મૂકું ભાઈ? તાજા રીંગણા આવી ગયા છે. હાલો તાજા રીંગણા 30 રૂપિયા ભાઈ. 31 32 33 34 35 રૂપિયા ભાઈ. 35 રૂપિયા ભાઈ ખાલી 35 રૂપિયા ભાઈ રીંગણા 35 રૂપિયા ભાઈ. 35 રૂપિયા દાદુભાઈ. 36 રૂપિયા 36 રૂપિયા 38 રૂપિયા 38 રૂપિયા દાદુભાઈ. 38 રૂપિયા ભાઈ 38 રૂપિયા ભાઈ દાદુભાઈ બાબા. 38 રૂપિયા ભાઈ 38 રૂપિયા ભાઈ 38 રૂપિયા ભાઈ દાદુભાઈ. 38 રૂપિયા હાલો ઉપર 38 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં 1 કિલોના. 30 રૂપિયા ભાઈ ખાલી 30 રૂપિયા ભાઈ
31 31 32 33 34 35 રૂપિયા ભાઈ 35 રૂપિયા ભાઈ ખાલી એક જ છે 35 36 38 રૂપિયા દાદુભાઈ 38 રૂપિયા 38 રૂપિયા ભાઈ ખાલી 38 રૂપિયા ભાઈ ખાલી 38 રૂપિયા ભાઈ દાદુભાઈ ખાલી 38 રૂપિયા ભાઈ ખાલી 38 રૂપિયા ભાઈ ખાલી 38 રૂપિયા ભાઈ દાદુભાઈ 38 રૂપિયા ભાઈ ખાલી હાલો 39 ભાઈ 39 ભાઈ દાદુભાઈ 39 ભાઈ ખાલી રમકડા છો આપણે સાતો માલ છે બરોબર ચાલી એક પૈસે પૈસા હે સરકાર હારું રેવું છે હકીકતની વાત કરું હે 39 દાદુભાઈ 39 રૂપિયા ભાઈ ખાલી તાજુ રીંગણું 39 રૂપિયા ભાઈ ખાલી 39 ભાઈ લાલજીભાઈ એક જ છે 39 દાદુભાઈ જા લેવું છે એ ભાઈ 40 રૂપિયા ભાઈ દાદુભાઈ હાલો ઉપાડો 40 રૂપિયા 40 રૂપિયા આમાં 25 રૂપિયા ભાઈ ખાલી 25 રૂપિયા ભાઈ ખાલી 25 છોબી રીંગણામાં મંદી છે આજે ભાવમાં ભાઈ બાર આ ઉભો થઈ જાય કે વાહ નહીં આવે 27 રૂપિયા ભાઈ ખાલી 27 રૂપિયા 27 રૂપિયા 27 રૂપિયા ભાઈ જોઈ લીધા 27 રૂપિયા ભાઈ ખાલી 27 ભાઈ જોઈ લેવાની ના ના તો બધે પડ્યા છે 27 રૂપિયા છે આના ખાલી 27 સારું છે હો નકર રહી જાય જાઓ તો આ ધ્યાન રાખજે 27 રૂપિયા ખાલી 27 રૂપિયા ભાઈ એ આ બધા ગાડીઓના લંબો ખાલી 27 રૂપિયા ભાઈ ભાઈ વાળા છો 27 રૂપિયા મૂક્યા 28 હે એક જોવેલી લેવાની છે હા 29 30 જાઓ હાલો કાઢો 30 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં 30 રૂપિયા લખો ભાઈ હાલો કાઢો કાઢો 30 હાલ ભાઈ 31 વાળા મારો લેવલ પીઓ ખાલી 31 રૂપિયા 32 હાલો બાપ ભાઈ 33 તમારા નહીં 33 એન્જો કાઢો ભાઈ 34 લેવા કે 34 થયા ભાઈ ને 35 36 38 રૂપિયા વાળા ભાઈ ને 38 વાળામાં જાવ દો ભાઈ 38 રૂપિયા વાળો લઈ લો કેટલા લેવાના તમારે ભાઈ 38 રૂપિયા ઓળાના રીંગણા આવડિયા ક્વોલિટી જોઈ શકો છો તમારા કાળુભાઈ જોવાના લઈ લો હાથ મારો પછી લઈ જાઓ 38 રૂપિયા ભાવ હું બોલતો બોલે આવે ને આપો આપણે બધા શાકભાજીના ભાવ જાણવાના છે રીગવો આવેલો છે ભીંડો છે ફુલેવર છે વાલોળ છે વાલોળ છે 20 થી 30 રૂપિયા 20 થી 30 રૂપિયા પછી જેવી વાલોળની ક્વોલિટી એવા ભાવ આ ક્વોલિટી અલગ છે આ અલગ છે ભીંડો છે ભીંડામાં ભાવ છે 30 રૂપિયા સારો હોય તો 30 થી 40 રૂપિયા ભાવ છે પેલા 80 ને 80 રૂપિયાનો કિલો આ હરીગવો છે આ ક્વોલિટી હા લ્યો તમને જોવાના છે વજન લાગે ઉંમર થાય ને તારે હું કોને આપી 11 ગુણ્યા શું છે શંભુભાઈ શું ભાવ પડ્યો 2 રૂપિયા પૂછતું ને મેથીમાં મંદી છે 1 થી 2 રૂપિયા ભાવ છે સારી હોય તો 2 રૂપિયા નકર 1 રૂપિયો 1 રૂપિયો ફૂલ મંદી ક્યાં છે આપણા ઓળા આવડા આ છે ઓળા અમારા શંભુભાઈ ના શું ભાવ પડ્યા ઓળામાં 50 રૂપિયા કે છે આમાં 1 નંબર ક્વોલિટી બોલો કેટલું છે ભાઈ આવશે નવ 20 રૂપિયાથી લઈને 25 રૂપિયા પછી જેવી ફુલેવરની ક્વોલિટી એવા ભાવ આમાં 22 રૂપિયા ભાવ પડ્યો છે
શેઠ વાલોળ શું ભાવ છે ઓલી હે વાલોળ આ વાલોળમાં 30 રૂપિયા છે ક્વોલિટી પ્રમાણે ભાવ બે ઇબ્રામભાઈ બે બલિયાભાઈ 46 રૂપિયા કિલોનો ભાવ હાલો હાલો વેચી જ નાખવાનું થાય આ તો શેખરનો ફોન આવ્યો છે પૈસાની જરૂર છે મેં કોઈ વેચવું તો દઉં આવો લઈ જાઓ બંદર કિલો ગોરધન ભાયા એના દેશી 45 રૂપિયા દેશી 45 રૂપિયા છે દેશી ટમેટાના ભાવમાં અત્યારે જોઈએ તો દેશી છે. આવ્યો ઓલો બીજી આવી શરૂ થાય છે લાઈ બાટે બધું બે હા રાઈ બીજે હાલ મિયા ઓપન 40 રૂપિયા આવો ઠોકી નાખવાનો આજે મને શેઠણી જાગી જાય ને ત્યારે બે ઉપર કે અને ભાઈ પેલા કરતે પિક્ચર આવી છે 40 રૂપિયા હવે એક હાથ તો નાખો આવી જરી આમ લઈ જાય તો હાલો આવ્યો આગલા લેવો ભાઈ આગલા લેવો હા કોપી લાવો બેટુ ભાઈ ભીંડો છે આ ક્વોલિટી છે શું છે ભાવ છે ભીંડામાં 40 રૂપિયા 40 રૂપિયાનો કિલો ક્વોલિટી જોઈ શકો છો પછી ક્વોલિટી નબળી હોય તો 35 તુરિયા 40-45 તુરિયાના ભાવમાં થોડો ઘટાડો છે ગયા અઠવાડિયા કરતા 40-45 રૂપિયા ભાવ છે કિલાનો લીલી ડુંગળી 15 રૂપિયા ભાવ છે લીલી ડુંગળી આ ક્વોલિટી જોઈ શકો છો 15 વાળીની ક્વોલિટી બાકી નોર્મલી 10 રૂપિયા લે છે સપ્તી 40 થી 50 રૂપિયા ભાવ છે સારી ક્વોલિટીમાં સપ્તી શેઠ હરીગો હરીગોમાં 120 રૂપિયા છે આ ક્વોલિટી છે જેવી ક્વોલિટી એવા ભાવ પૂછે ફુલેવરમાં છે ફુલેવર છે અહીંયા 25 રૂપિયા ભાવ છે આ ફુલેવરમાં આ ક્વોલિટી જોઈ શકો છો 25 વાળાની દેશી લસણ આવ્યું છે લહણમાં લહણ નું છે દેશી દેશી લસણમાં 50 થી લઈને 70 રૂપિયા 50 થી 70 પછી જેવી લસણની ક્વોલિટી એવા ભાવ કોથમરીમાં છે 10 રૂપિયા 10 રૂપિયા ભાવ છે કોથમરી ઓળાના રીંગણા 30 રૂપિયા 30 રૂપિયા આવશે આ ઓળાના રીંગણા મરચામાં એમ કે હાથ દુખે 35 રૂપિયા 35 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં મરચામાં ગોલર મરચા 35 રૂપિયા કિલો ભાવ આ છે ક્વોલિટી આ લીલી તુરનો 20 થી 25 લીલી તુવેર આ છે ક્વોલિટી આ છે અરવિંદભાઈ વાલોળ 10 થી 15 રૂપિયા ભાવ ઘટી ગયો લાગે ઓલી સોળી લીલી સોળી 40 રૂપિયા 40 રૂપિયામાં લીલી સોળી વેચાઈ ગયેલી છે
કુવા પડ્યો ઉમેશભાઈ હે પિસ્તાલીસ થી 50 રૂપિયા દેશી ટમેટા છે આ અહીંયા દેશી છે શું ભાવ પડ્યો 45 રૂપિયા દેશી માલ છે કોબી પડી છે શેઠ કોબી શું ભાવ છે કોબીનો 15 રૂપિયા એ 15 રૂપિયા ભાવ છે 15 રૂપિયાના કિલો કોબી જેવી ક્વોલિટી એવા ભાવ પછી હાલે ભાઈ કાકડીમાં લઈ 2 રૂપિયા લઈ લો ભરતભાઈ કાકડીમાં કાકડી છે દેશી બુધાભાઈ કાકડીનો ભાવ કાકડી 25 રૂપિયા 25 રૂપિયા હા છે બુધાભાઈ સકરિયા આવેલા છે સકરિયામાં શેઠ સકરિયા 15 રૂપિયા મોટા ભાઈ 15 રૂપિયા ભાવ છે નાખજો એ આ શેડિયા મરચા ઓલા 40 રૂપિયા ખાલી 40 રૂપિયા છે શેડિયા મરચા તુરિયામાં 35 રૂપિયા મોટા ભાઈ લેવા મળો આ તુરિયામાં 35 ક્વોલિટી વીક છે ભરતભાઈ તો એ માથે ફેટો બાંધેલો હે આરા તુરિયા કેટલે વેચાય છે તમારે તુરિયામાં 35 રૂપિયા મોટા ભાઈ સારી ક્વોલિટી 35 હારી ક્વોલિટી 60 રૂપિયા કહે મોટા ભાઈ 35 થી 60 રૂપિયા તુરિયાનો ભાવ એમાં નહીં એવા ભાવ તો નહીં થાય 40 રૂપિયા છે 35 નો ભાવ પાડી દીધો 35 લખા છે લઈ લો આ ભીંડો 35 મરચામાં 40 રૂપિયા લેવો પડો લેવો પડો